પરસોત્તમ રૂપાલાનો વિરોધ વચ્ચે ખેડા જિલ્લાના ચકલાસી ખાતે ક્ષત્રિય સમાજનું યોજાયું અસ્મિતા સંમેલન। અસ્મિતા સંમેલનમાં ગુજરાત યુવા ક્ષત્રિય સેનાના ઉપાધ્યક્ષ મહિપાલસિંહ ચૌહાણ સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમાજના લોકો સંમેલનમાં રહ્યા હાજર। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ પરત નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજ કરશે આકરો વિરોધ। ક્ષત્રિય સમાજના આગેવાનોનું સંમેલનમાં આહવાન, જો ભાજપ નમતું નહીં ચોખે તો ભાજપને ઘેર બેસાડીશું। ગામે ગામ જઈ ક્ષત્રિય સમાજના યુવાનોને સમજાવશું। ક્ષત્રિય સમાજનો એક નારો રહેશે, જય ભવાની ભાજપ જવાની। ક્ષત્રિય સમાજના આગેવાનો, ભાજપના ક્ષત્રિય નેતાઓને પણ અમારો સંદેશ, ભાજપીયના રહિત ક્ષત્રિય બનો। આવનાર 14 એપ્રિલના રોજ રાજકોટ ખાતે યોજાનાર ક્ષત્રિય સંમેલનમાં ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ જશે। ચૌહાણ મહિપાલજીભાઈ, શું છે આ રણનીતિ અને શું આજના મીટિંગમાં નક્કી કરવાનું છે? આ રણનીતિ નથી, હવે આ યુદ્ધ છે। હવે આ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને યુદ્ધના બ્યુગલ વાગી ગયા છે। કારણ કે જે 15 દિવસથી જે સમાજ ખાલી બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે રૂપાલા સાહેબની ટિકિટ કાપો, પણ જો અત્યાર સત્તાધારી પક્ષને એવું લાગી રહ્યું હોય કે જો આ સમાજ કંઈ કરી શકે એમ નથી અને કે કંઈ સમજી શકે એમ નથી અને હજુ ને હજુ આ સમાજને ઉશ્કેરવાનો કોશિશ કરી રહ્યા છે। આજનું જ તમને કદાચ મેં પ્રેસ નોટ વાંચી કે ક્ષત્રિય સમાજની સામે 10 ગણું સંમેલન કરશે રાજકોટમાં, એવા પ્રેસ નોટો મૂકી રહ્યો છે। એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહી છે। પણ જો એમને ખબર નથી, જે સમાજે આજે તમે જો દેશના રજવાડા આપી દીધા, બેન બા દીકરીઓ માટે બલિદાનો આપી દીધા, આજે આપવામાં કશું બાકી રાખ્યું એવા સમાજને જો ખરેખર મહેરબાની કરીને આ લોકો ઉશ્કેરી રહ્યા છે તો આજે એ સમાજ એનું રૂપ ખરેખર ધારણ કરી રહ્યું છે અને આવનાર સમયમાં બતાવશે કે આ સમાજની તાકાત શું છે। કઈ મતદાન બહિષ્કારની કે એવી કોઈ મુહિમ છેડવવાની છે એવું કંઈ કરવું? જો હવે તો હવે બહુ દિવસ 15 દિવસથી અમે બે હાથ જોડીને વિનંતી કર્યા છે કે હવે રૂપાલાની ટિકિટ કાપો, પણ હવે અમને એમ લાગી રહ્યું કે અમને રૂપાલાની ટિકિટ કાપવામાં કોઈ રસ નથી। બસ તો અમારો હવે એક જ મુદ્દો છે કે હવે ભાજપ ભગાવો, રાજપૂત બચાવો।